સરકાર સામે પડવું હોય તો લુખ્ખું અથવા તો ક્લીન છબી હોવી જોઈએ. પાટણના ધારાસભ્ય ભાજપ પર કર્યો પ્રહાર. પાટણ જિલ્લા પંચાયતની બેઠક માટે બાલીસણા ગામે યોજાયેલી ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને ઘેરી હતી. જાહેર સભામાં કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા. આક્ષેપ કર્યો કે સરકાર સામે મજબૂતીથી લડવા અથવા કામ કરાવવા માટે વ્યક્તિ સંપૂર્ણ ચોખ્ખો હોવો જોઈએ અથવા તો લુખ્ખો હોવો જરૂરી છે. આ નિવેદન બાદ જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. સરકાર પાસેથી કામ લેવું હોય તો તમારી પાસે બે બાબત હોવી જોઈએ. કો તો તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ, કો તો સાવ લુખ્ખા હોવા જોઈએ. તમારી પાસે કઈ ના હોય, ના પોલીસ તમને કઈ કરી શકે, ના ઇન્કમ ટેક્સ વાળા કોઈ કરી શકે, એવા સાવ તમે લુખ્ખા હોય તો તમે લડી શકો. કો તો તમે સાવ ચોખ્ખા હોય, તમારી ઉપર એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ ના હોય, તમે કોઈ વિવાદમાં ના આવ્યા હોય તો તમે લડી શકો. બાકી તમને ખબર છે કે સરકાર સામે લડવાવાળાની, સરકાર સામે બોલવાવાળાની શું પરિસ્થિતિ થાય છે.